સ્ક્રીન પર છે. પોરબંદરની વાત કરીએ, ભાજપના મનસુખ માંડવિયા 4300 મતથી લીડ કરી રહ્યા છે. 4300 મતથી મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી કે જેઓ આગળ ચાલી રહ્યા છે. વધુ એક મહત્વપૂર્ણ અપડેટ થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની સીટ ગાંધીનગરમાં તેઓ સતત લીડને વધારતા દેખાઈ રહ્યા છે. અમિત શાહ બીજા રાઉન્ડના અંતે 90,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ 90,000 મતથી 2 રાઉન્ડ પૂરા થયા છે અને બીજા રાઉન્ડના અંતે 90,000 મત પ્લસ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના કમ્પેરિઝનમાં એટલે કે સોનલબેન પટેલ કરતા 90,000 મત અમિત શાહને અત્યારે 2 રાઉન્ડના અંતે વધારે મળતા દેખાઈ રહ્યા છે. તો આંકડા સતત આપણે બતાવી રહ્યા છે. 269 એનડીએ પહોંચી ચૂક્યું છે. ઇન્ડિયા અલાયન્સ 111 અને અધરના ફાળે 50 જેટલી સીટો જતી દેખાઈ રહી છે. આંકડા અપડેટ થઈ રહ્યા છે અને એ તમામ આંકડા ઇલેક્શન એટલે TV9 અને આજ ભરોસો જે છે તે આપના સુધી અમે બરકરાર રાખ્યો છે, જાળવી રાખ્યો છે. આ આંકડા એ ખૂબ જ સચોટ સટીક બનતા જતા જઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. તે તરફનો એક ડાયરેક્શન કે એનડીએ એટલીસ્ટ સરકાર એકલા હાથે બીજેપી બનાવે તેવું દેખાઈ રહ્યું છે.